फ्रेंड्स जय 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 द्वारकाधीश जय 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 ઠાકર 12 વાગ્યાની ગણતરીની મિનિટોની વાર અને ખાસ દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે. જ્યારે આજનો દિવસ ધર્મનગરી દ્વારિકા, કૃષ્ણનગરી દ્વારિકા અને જે ઘડીનો ઇંતજાર, ગણતરીની મિનિટોની વાર અને ખાસ દ્વારકા ટુડેની ટીમ આ બધા સમક્ષ લાઈવ છીએ. ખાસ ભગવાન દ્વારકાધીશના દરવાજા ખુલવાને ગણતરીની મિનિટોની વાર અને ખાસ જે એક બ્રેકિંગ ન્યૂઝ હાલ હું દ્વારકાથી આપને આપી રહ્યો છું. મારી સાથે જલ્દીથી બધા મિત્રો જોડાઈ જાય. જે ઘડીનો ઇંતજાર છે આ બધાને લાઈવ લાંબુ ચાલશે, પણ જે બ્રેકિંગ ન્યૂઝ જે આજનો દિવસ 12 વાગ્યાની હજી વાર છે, પણ મેઘરાજાનું આગમન દ્વારકામાં અત્યારે થઈ રહ્યું છે. અને જે જગત મંદિર અને જગત મંદિરનો મોક્ષ દ્વાર દ્વારકા ટુડેથી હું ધોવાણી લાઈવ છું અને મારી સાથે ઘણા બધા લોકો જોડાઈ રહ્યા છે. અને ખાસ સૌને રિક્વેસ્ટ છે, જરૂરથી કોમેન્ટમાં જય 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 દ્વારકાધીશ, જય 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 ઠાકર. અને ખાસ સૌ લોકો જોઈ રહ્યા છે કે આજનો દિવસ જન્માષ્ટમીનો દિવસ, કાન્હાના વધામણા, રાજા ધીરાજના વધામણા, જગતના નાથના વધામણા. અને જ્યારે 5252મો કૃષ્ણ જન્મ ઉત્સવ દ્વારિકા નગરીમાં ઉજવાતો હોય અને જે કૃષ્ણ ભક્તો જે સ્વર્ગદ્વાર છે મોટી સંખ્યામાં રાહ જોઈને બેઠા હોય, કાન્હાને દર્શન કરવા માટે જે રીતના રાહ જોવાઈ રહી હોય અને દ્વારિકાથી દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ હોય, તો મારી સાથે વૃંદા પાટિયા છે. વૃંદાબેન, ખાસ જે આજનો દિવસ મારી સાથે જે પહેલાં તો ઘણા બધા વ્યુઅર્સ જોડાઈ ગયા છે, બધાના હું નામ બોલી દઉં. ધનંજય પાંડે છે, હરેશભાઈ પટેલ છે, મુકેશભાઈ દિગરાજ સકર છે, હિરેનભાઈ કે મોકાણી છે, દીપેશ રાવલ છે, વિજય પ્રજાપતિ છે, કેતન ઉપારા છે, હિતેશભાઈ પ્રજાપતિ છે, મુન્નાભાઈ મુંઢવા છે, પટેલ રોનક છે. મજા આવે તો કોમેન્ટમાં જરૂરથી જય 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 દ્વારકાધીશ, જય 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 ઠાકર. દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે. સંજય ચૌહાણ પણ આપણી સાથે છે, બુગાબા કેર પણ આપણી સાથે જોઈ રહ્યા છે, સોનગરા પરસોત્તમ, મંગા આહિર, પટેલ રોનક, દેસાઈ જયેશ, જય 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 ગોપાલ પટેલ રોનકભાઈ. સૌ લોકો ક્યાંય ક્યાંયથી મારી સાથે જોડાયેલા છે. કાંતિલાલ રાજાણી પણ આપણી સાથે છે. અને ભગવાન દ્વારકાધીશના દર્શન, ગણતરીની મિનિટોની વાર અને નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે જ્યારે ધર્મનગરી દ્વારિકા, કૃષ્ણનગરી દ્વારિકા ગુંજી ઉઠવાની હોય, કૃષ્ણ ભક્તોનું ઘોડાપુર જ્યારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા. અને જે આજનો દિવસ છે એ એક વિશેષ દિવસ છે. હું આપને કહું કે જ્યારે મંદિરના દરવાજા બંધ થયા ને ત્યારે વરસાદનો માહોલ નહોતો. ખાસ આજે મંદિર 9 વાગે બંધ થયું, 8:30 સુધીમાં કોઈ વરસાદની અપડેટ નથી. પણ જે રીતના 12 વાગ્યાની ઘડી આવી રહી છે અને જે રીતના 5252 વર્ષ પહેલાં જે ભગવાન કૃષ્ણનો 14 ભુવનના રાજા, ત્રણેય લોકના નાથ, દ્વારિકા નાથનો જે રીતના ગાજવીજ અને વરસાદ સાથે જ્યારે ભગવાન ધરતી પર અવતાર લેતા હતા, એ જ દ્રશ્યો ફરી આજે પણ જે રીતના મેઘરાજાનું આગમન, જે ઓલા વર્ષે પણ આ જ રીતનું વાતાવરણ હતું અને જે એક ભક્તોને અનેરી એક થનગનાટ અને જે દ્વારકામાં હાલ શરૂ થઈ રહ્યો છે. તો મારી સાથે વૃંદા પાટિયા છે. બેન, જે ઘડીનો ઇંતજાર, ગણતરીની મિનિટોની વાર, શું કહેશો આપ? સૌને જય દ્વારકાધીશ અને સૌને જન્માષ્ટમી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ સૌ કોઈ આતુરતાથી દ્વારકા ટુડે લાઈવ થવાની રાહ જોતા હશો. ક્યાંયથી લોકો અમારી સાથે જે છે જોડાઈ રહ્યા છે. અને બધાને એવું છે કે ભાઈ આપણે દરેક વખતે કહીએ છીએ ને, જ્યારે પણ હું લાઈવ થાઉં છું ત્યારે કહું છું કે ભાઈ જે લોકો દ્વારકા ડાયરેક્ટલી નથી આવી શકતા એમના માટે જ ખાસ દ્વારકા ટુડે લાઈવ કરે છે. આપણી સાથે હિમાંશુભાઈ ભાયાણી પણ છે અને ઘણા બધા લોકો આપણી સાથે જોડાઈ રહ્યા છે. અને જે ખાસ દ્વારકા નથી આવી શકતા એમના માટે જ દ્વારકા ટુડે હંમેશા રોજે લાઈવ કરે છે.
કે દુનિયાભરમાંથી જેટલા દ્વારકાધીશના ભક્તો છે, જે દ્વારકાધીશને દ્વારકાને દિલમાં વસાવીને બેઠા છે, એમનું રોજ મન હોય છે કે તેઓ દ્વારકા પહોંચે, અને ના પહોંચી શકે એટલા માટે જ દ્વારકા ટુડે રોજ એમના માટે લાઈવ થાય છે. તો આજે આપ સૌ કોઈ પણ આતુર હશો જન્માષ્ટમી માટે, દ્વારકાધીશના દર્શન કરવા માટે, દ્વારકાનો માહોલ જોવા માટે અને ઇનડાયરેક્ટલી દ્વારકા પહોંચવા માટે. તો ખાસ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જે પણ જોડાયેલા છો મારી સાથે. અને થોડી જ વારમાં ભગવાન દ્વારકાધીશના દરવાજાઓ ખુલશે. ભગવાનના જન્મોત્સવની જે છે એ ઉજવણી થશે. દ્વારકાની અંદર જે આપણે સૌ પરંપરાને જાણીએ જ છીએ કે બરાબર 12 વાગ્યે મધ્યે જે છે એ ભગવાનના પહેલાં તો ભોગ લગાવાશે. અંદર ભોગ લગાવ્યા બાદ ભગવાનની જ્યારે ખુલશે દરવાજા ત્યારે આરતી થશે, મહાઆરતી થશે. મહાઆરતી બાદ જે છે 2:30 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી આ દર્શન જે છે થવાના છે. તો આ ક્રમ આપ સૌ કોઈ જાણીએ છીએ. મથુરાની અંદર અલગ છે, ત્યાં સ્નાનનો મહિમા છે. જન્મતા વેત જ ભગવાનને જે સ્નાન કરવામાં આવે છે. ગોકુળની અંદર પણ એવું છે. વૃંદાવનની અંદર આરતીનો મહિમા છે. વૃંદાવનમાં આરતી થાય છે અને દર્શન ખુલ્લા મુકાય છે. આપણે ત્યાં પણ એવું જ પરંપરા છે. અહીંયા રાજા ધીરાજ છે, દ્વારિકાધીશ છે, એમનો અલગ જ ઠાઠ છે અને એમનો અલગ જ વૈભવ છે. ઓમ થોભાણી કંઈક પ્રશ્ન પૂછવા માગે છે એટલે એમને આપું છું. મારી સાથે ઘણા બધા કૃષ્ણ ભક્તો છે. સૌને રિક્વેસ્ટ છે કે કોઈ આજના દિવસને લગતો પ્રશ્ન હોય, જન્માષ્ટમીને લગતો પ્રશ્ન હોય, જે દ્વારિકાધીશની કંઈ ભાગવદ્ ગીતાની વાત હોય તો આપ ક્વેશ્ચનમાં જરૂર લખજો. શું કામ કે અત્યારે જે આપણે કવરેજ છે જન્માષ્ટમીને લઈને છે, અને જો મોજ આવે તો આપણે એવી કંઈક વાત જે દ્વારકા ટુડે લાઈવમાં આપ બધા સમક્ષ લઈને આવશું. તો ખાસ તો પહેલો પ્રશ્ન મારો વૃંદાબેનને એ છે કે બેન, આજનું જે વાતાવરણ જે ચેન્જિંગ આવ્યું, અત્યારે હું આપને સ્ક્રીન ઉપર જોવા મળશે કે દ્વારકા રહેતા એ બધાને ખબર જ હશે કે ધીમી ધારે વરસાદ, પણ 12 વાગ્યે વરસાદ કેવો હશે જ્યારે ગણતરીની મિનિટોની વાર છે અને વરસાદની પણ શરૂઆત છે. શું કહેશો એ બાબતે? ઓલે વખતે પણ આ જ રીતની સિચ્યુએશન વધારે, ગયા વખતે આનાથી વધારે વરસાદ હતો, ગયા વખતે આનાથી વધારે વાતાવરણ ખરાબ હતું. પણ અમે ગયા વખતે પણ લાઈવ કર્યું હતું, ગયા વખતે પણ અમે નોટિસ કરેલું હતું કે ભક્તોની અંદર અનેરો ઉત્સાહ હતો. જેમને હાર્ડકોર જે કહેવાય ને કે ફેન છે દ્વારકાધીશના, જેને કાંઈ પણ હોય સંજોગો, કાંઈ પણ હોય પણ ભગવાનના દર્શન કરવા છે. જન્માષ્ટમી તો ભગવાન સાથે જ મનાવી છે. કાનાને સૌથી પહેલાં હેપી બર્થડે તો મારે જ કહેવું છે. એવા બહુ ભક્તો છે અને એમનો ઉત્સાહ જે છે ઓછો નથી થતો. એટલે એવા લોકો તો જોવા મળે છે, ચાહે વાતાવરણ ખરાબ થાય, વાતાવરણ વધુ ખરાબ થાય, એ લોકો તો હજુ લાઈનમાં ઊભા હશે, દર્શન ખુલવાની જે છે રાહ જોતા હશે. પણ કહી દઉં કે ગયા વખતે આનાથી વધારે વરસાદ હતો. અત્યારે હાલ દ્વારકાની અંદર ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે, પણ ભક્તો લાઈનમાં ઊભા છે, રાહ જોઈ રહ્યા છે કે દરવાજો ખુલે, પડદો ખુલે, એમના વાલાના, એમના ભગવાનના જે છે એમને દર્શન કરવા મળે. એટલે બધું જ જે કંઈ પણ થાક હોય છે, જે કંઈ પણ એમને પેલા પ્રશ્નો હોય છે એ બધા જ ઓગળી જાય છે જ્યારે ભગવાન સમક્ષ તેઓ જતા હોય છે. આ હું નહીં પણ આ દરેક વખતે અમે જ્યારે લોકોને પૂછીએ છીએ, લોકો સાથે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એમના જવાબો આવા હોય છે, જે જવાબો અમને હંમેશા કાનમાં રહી જતા હોય છે, મગજમાં રહી જતા હોય છે. અને અમારી શ્રદ્ધા જે છે એ એમના જવાબોથી વધારે ને વધારે વધી જતી હોય છે. એટલે કદાચ વરસાદ વધશે એવું દેખાઈ રહ્યું છે. અમદાવાદમાં તો સારો એવો વરસાદ પડ્યો છે, જામનગરમાં, રાજકોટમાં પણ વરસાદ છે. અમદાવાદમાં તો વધારે પડતો જ વરસાદ હતો. એટલે વાતાવરણ ચેન્જ થઈ શકે છે. કાલ બપોર પછી વધારે આગાહી છે ઓમ, અને કદાચ કાલ બપોર પછી વધુ વરસાદ છે દેખાડી રહ્યા છે બ્રોડકાસ્ટ મુજબ. મને તો અત્યારે જે રીતના જેમ ટાઈમ જાય, આપણે સવારથી બોલતા હોય કે ગણતરીની મિનિટોની વાર, અને ખાસ જે દ્વારકાધીશના દર્શનની જ્યારે રાહ જોઈ રહ્યા હોય, ખાસ હું આપને સ્ક્રીન ઉપર જે વૃંદાબેન કહીશ કે જે દ્રશ્યો છે એ બતાવવામાં આવે. અને ખાસ જે રીતના એક અલભ્ય આ વખતે થીમ કરવામાં આવી છે. પણ હું ખાસ એક એવી વાત હજી પણ કે આજનો જે દિવસ છે, વૃંદાબેન અવારનવાર ધ્વજાલયમાં પણ તમે કહેતા હો છો, પણ મારા કરતાં વધારે તમને ખબર હશે, આજના ઘણા લોકો કેસરી કલરના કપડાં પહેરી અને ભગવાન દ્વારકાધીશના અત્યારે દર્શન કરશે. ખાસ મેં એવું પણ પૂજારી પરિવાર સાથે સાંભળ્યું છે. શું કામ કે બપોરે હું મંદિરે જતો પ્રસાદી લેવામાં, ત્યારે પૂજારી પરિવાર દ્વારા દીપકભાઈ છે પૂજારી, એમને કીધું કે ભગવાનને કેસરી કલરના
વાઘાતોડ પણ થશે, સાથે જ કેસરી મીઠાઈઓ વગેરેથી ભોજન. શું કહેશો એ બાબતે આપ? ને ખાસ આજનો જે વાઘો, જે ભગવાનને જે વાઘા લાગશે, અને ખાસ જે મુગટ, કયો મુગટ રહેશે, કયો વાઘો રહેશે? દ્વારકાધીશ મંદિરમાં વૈષ્ણવ પરંપરા હોય છે અને વૈષ્ણવ પરંપરા મુજબ આખી જ એમના વસ્ત્રો હોય છે, એમના ભોગ છે, બધું જ નિયત કરેલું છે, મીન્સ નક્કી કરેલું છે કે આવી રીતે ભગવાનને આ ભોગ ધરાવવા, આવી રીતે ભગવાનને વસ્ત્ર ધરાવવા, બધું જ નક્કી હોય છે. એટલે આજે પણ નક્કી હોય છે. અષ્ટમીના દિવસે કહેવાય છે કે ચાકદાર વાઘો, જેના 4 ખૂણા હોય છે, 4 બાજુ કોર હોય છે, એ તમે જોશો એટલે તમને અંદાજો આવી જશે. જ્યારે હું બોલું છું એને યાદ રાખજો ને જ્યારે દર્શન કરો ત્યારે આ વસ્તુને તમે માર્ક કરજો એટલે તમને સમજાઈ જશે. તો આ ચાકદાર વાઘો કહેવાય છે. એ કેસરી રંગનો હોય છે. 2 કારણો હંમેશા હું સાંભળતી આવી છું. એક કે જે કેસરી રંગ શુભ માનવામાં આવે છે, શૌર્યનો રંગ માનવામાં આવે છે, ભક્તિનો રંગ માનવામાં આવે છે. અને બીજું કે જે આપણે અમારે ત્યાં જન્મ થાય એટલે જન્મની અંદર છઠ્ઠીના દિવસે જે આંગળું પહેરાવવામાં આવે છે બાળકને, તો એ પણ ભગવા રંગનું હોય છે. કારણ કે ભગવો રંગ તમે જોતા હશો કે સંતો હોય છે, જેટલા મહાત્મા હોય છે, શંકરાચાર્યને પણ આપણે જોઈએ છીએ કે હંમેશા બધા જ કેસરી અને ભગવા રંગમાં હોય છે. એ ત્યાગનો રંગ છે, બલિદાનનો રંગ છે, શૌર્યનો રંગ છે. એટલે જ્યારે છઠ્ઠી હોય ને ત્યારે આપણે શું હોય કે ભાઈ આપણે ખાલી હાથે આવ્યા છીએ, ખાલી હાથે જવાનું છે. અને સ્ક્રીન ઉપર જે રીતે તમને દ્રશ્ય દેખાડી રહ્યો છે, આમ થોડું ઝૂમ કરે એટલે બહુ સારું એવું દેખાશે. આપણે સેમસંગ છે ગેલેક્સી S4 અલ્ટ્રા. તો સુંદર એવી કૃષ્ણની છબી દેખાય છે. સુદર્શન ચક્ર તમને ફરતું દેખાશે. આ વખતે જે લાઇટિંગ છે એ અલગ થીમથી આખી બનાવવામાં આવે છે. વૃંદાબેન, હું ખાસ કેસરી ધ્વજા પણ જગતવંદીના શિખરે લાગેલી છે. તમને સુદર્શન ચક્ર અને ભગવાન કૃષ્ણ દેખાયા, પણ મને કેસરી કલરની ધ્વજા પણ દેખાય છે. અને ખાસ જે હું 12 વાગ્યાની અને ગેટ ખુલવાની રાહ જોઈ બેઠો છું. અને ખાસ મને એવી પણ આશા છે કે જ્યારે બરોબર 12 વાગશે ને ત્યારે મેઘરાજા પણ પધરામણી ધમાકેદાર એન્ટ્રી રહેશે. અને ખાસ જે લોકો મારી સાથે જોઈ રહ્યા છે, કોમેન્ટ ઘણા લોકોની આવી રહી છે. ડિમ્પલ બારિયા છે, પ્રિતેશ તલપડા છે, મિતેશ પારેખ છે, પ્રદીપસિંહ રાયજાદા છે. અને ખાસ હું બધાને કહેવા માગીશ કે જેટલા પણ લોકો જોઈ રહ્યા છે, આપ કયા ગામથી જુઓ છો, કયા સિટીથી જુઓ છો, કયા શહેરથી જુઓ છો, અને ખાસ દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ હોય અને જ્યારે કાનાના વધામણાની ગણતરીની મિનિટોની વાર હોય, બરોબર 12 વાગ્યે પ્રભુ દ્વારકાધીશનો મોક્ષ દ્વાર ખુલે અને જે સ્વર્ગદ્વાર પર તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે, હજારો લાખોની સંખ્યામાં જે રીતના વરસાદ હોય ને, અને જે પછી કાનાના દર્શન, અને જ્યારે ભગવાન દ્વારકાધીશના વધામણા બરોબર 12 વાગે 5252મો જન્મોત્સવ દ્વારિકાધીશ જગત મંદિરમાં ઉજવાતો હોય. અને ખાસ દ્વારકા ટુડે બધા સમક્ષ 12 વાગ્યા સુધી તો લાઈવ છે જ, 12, 5, 10 સુધી. અને જ્યારે ગેટ ખુલશે ત્યારે આપણે ભક્તો પાસેથી પણ જાણશું કેવું લાગ્યું દર્શન કરીને. અને જે તંત્ર દ્વારા સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવી છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે, લોકોને સુંદર એવા દર્શન થાય. એટલે લોકો અત્યારથી જ જે સ્વર્ગદ્વાર છે, ખાસ હું વૃંદાબેન એક બીજી પણ વાત કહેવા માગીશ કે જ્યાં સુધી મને ખબર છે શાસ્ત્રોની અંદર એવો એક ઉલ્લેખ છે કે જ્યારે એક સમય એવો હતો કે પહેલાં ગોમતીનું સ્નાન, પછી સ્વર્ગદ્વારમાંથી ભગવાનના દર્શન અને પછી મોક્ષ દ્વારમાંથી બહાર, ત્યારે દ્વારકા ધામની યાત્રા પૂરી થાય છે. એ સ્ટોરી વિશે દર્શકોને જણાવો આપ. એ સ્કંદ પુરાણની અંદર એવું વર્ણન કરવામાં આવ્યું છે કે ભગવાન જે ગોમતી ઘાટે બિરાજે છે અને ગોમતીનું પવિત્ર તીર્થસ્થાનમાં, કારણ કે તમે ભૌગોલિક રીતે પણ વિચારો કે દ્વારકા છેક છેવાડાનો વિસ્તાર છે, માણસ ક્યાંયથી ફરીને આવતો હોય તો એ પહેલાં તમે ભૌગોલિક રીતે વિચારો તો પણ તમને સમજાઈ જશે કે તમે ગમે એવા થાક્યા હો, એકવાર તમે સ્નાન કરી લો, તમે નાહી લો એટલે તમારો થાક જે છે એ ઓછો થઈ જાય, દૂર થઈ જાય. તો એક ભૌતિક કારણ પણ છે
અને બીજું જે સ્કંદ પુરાણમાં પણ વર્ણન છે કે ભગવાને એવું કહેલું છે કે ભાઈ તમે આવો તો પહેલાં વહાલી ગોમતીમાં ચરણ સ્પર્શ કરો, એમનું પાણી જલ લઈને તમે આચમન કરો, એ સંકલ્પ કરો કે ભાઈ હું દ્વારકા દર્શન કરવા આવ્યો છું, મારી દ્વારકાની યાત્રા ભગવાન દ્વારકાધીશના દર્શન સાથે અહીંયા પૂર્ણ થશે એવી સાક્ષીએ પહેલાં જે છે એ સ્નાન કરવાનું મહત્ત્વ છે. અને ત્યારબાદ 56 સીડીઓ ચડી ભગવાનના દર્શન કરી અને બાદમાં મોક્ષ દ્વારથી જે છે એ બહાર નીકળાય છે. એટલે આવું વર્ણન કરેલું છે અને એ રીતે જે છે મોટા ભાગના લોકો કરતા હોય છે. આપણે દર પૂનમે પણ ઘણી વખત ઓમ તમને લાઈવ દ્રશ્યો બતાવે છે કે પૂનમના દિવસે લોકો આવે છે, પહેલાં ગોમતી સ્નાન કરે છે, બાદમાં દ્વારકાધીશના દર્શન કરશે. અને બીજું જે હું માનું છું કે ભાઈ તમે નાહો, સ્નાન કરો, થોડુંક પવિત્રતા પણ શરીરની એ પવિત્રતા જળવાય. અને જે લાંબી મુસાફરી થઈ હોય, કારણ કે દ્વારકા સૌથી છેવાડાનો વિસ્તાર છે, તો આટલી મુસાફરી કરીને આવતા હો તો સ્વાભાવિક છે કે તમને થાક જે મુસાફરીનો પણ લાગ્યો હોય તો એમાં પણ તમે ફ્રેશ થઈ જાઓ નાવ, એટલે તો એ પણ તમારો થાક જે છે એ ઓછો થઈ જાય. અને પછી તો જે ભગવાનના દર્શનની તો ધન્યતા અલગ જ વાત છે. તો ખાસ વૃંદાબેન હજી પણ એક એવી વાત, કરોડો ફેન્સ છે કૃષ્ણના, અને ખાસ જે રીતના આજનો દિવસ લાખોની સંખ્યામાં લોકો દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા આવી પહોંચ્યા છે. અને ખાસ જે રીતના જે ઘડીનો ઇંતજાર, ગણતરીની મિનિટોની વાર, જ્યારે કહેવાય ને નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે જ્યારે ધર્મનગરી દ્વારિકા, કૃષ્ણનગરી દ્વારિકા, કરોડો જે એમના ફ્રેન્ડ્સ છે, ઘણા લોકો લાઈવ માધ્યમથી જોશે. ખાસ હું આપને જણાવી દઉં કે દ્વારકા લાઈવ દર્શન આપ યુટ્યુબમાં લખશો અને ખાસ ભગવાન દ્વારકાધીશના બરોબર 12 વાગ્યે દર્શન ખુલશે. અને જે મંદિર દેવસ્થાન સમિતિની યુટ્યુબ ચેનલ છે એમાં પણ આપને 12 વાગ્યે ભગવાન કૃષ્ણના વધામણાના દર્શન થશે. અને ખાસ જે દ્વારકા ટુડે આપ બધા સમક્ષ લાઈવ છે અને દ્વારકાનો જે ભગવાન દ્વારકાધીશનો મોક્ષ દ્વાર ખુલશે અને ભક્તોનો થનગનાટ, જે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે જ્યારે કૃષ્ણ ભક્તોનો થનગનાટ હશે અને બહાર આવશે, અને જે દર્શનની જે ધન્યતા અનુભવશે, જે શબ્દોમાં ના કહી શકીએ, કાનાને જોવા કેને ના ગમે, અને જે ભક્તોની અંદર જે ફિલિંગ હશે એ દ્રશ્યો પણ આપને અહીંયા જગત મંદિરથી બહારથી જોવા મળશે. અત્યારથી જ મોટી સંખ્યામાં ભગવાન દ્વારકાધીશના સ્વર્ગદ્વાર પર હજારોની સંખ્યામાં લોકો ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવની રાહ જોઈને બેઠા છે. અને ખાસ મેં પહેલાં જ કીધું, વૃંદાબેન સાથે વાત કરી, વસ્ત્ર વાઘાની વાત કરી, ખાસ જે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે અને ખાસ જે આરતીનું મહત્ત્વ, જન્માષ્ટમીના જે સૌપ્રથમ 12 વાગ્યે પૂજારી પરિવાર દ્વારા નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે કૃષ્ણ જન્મ ઉજવાશે. ખાસ આરતીનું મહત્ત્વ શું હોય છે અને આરતી કેટલી થાય છે અને કેવી રીતે જે દર્શનનો લાભ ભક્તો લહે છે. આપણી સાથે સાઉદી અરેબિયાથી છે ભાવેશભાઈ મોતીવારસ. થેન્ક યુ સો મચ. આપ દ્વારકા ટુડે જોઈ રહ્યા છો સાઉદી અરેબિયાથી. ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કહેજો. યશ જોશી રાજસ્થાનથી આપણી સાથે છે. દિનેશ પ્રજાપતિ, જગદીશ બારોટ, જય દ્વારકાધીશ. લવલી ભસીન ચંદીગઢથી આપણી સાથે છે. લવલી ભસીન, જય દ્વારકાધીશ. સમત ગઢેચી, જય દ્વારકાધીશ. ક્યાંથી જોઈ રહ્યા છો એ લખજો એટલે અમને ખબર પડે. દેવત આહિર, જય દ્વારકાધીશ. પ્રવીણ વેગડ, જય દ્વારકાધીશ. રાજસીભાઈ ચાવડા, જય દ્વારકાધીશ. તો જે મેં પ્રશ્ન કર્યો, નવસારીથી આપણી સાથે અનિલ પટેલ, જય દ્વારકાધીશ. રોજ જે ભગવાનને જે છે એ મુખ્ય 4 આરતીઓ થાય છે. સવારે મંગલા આરતી સાથે બહેરીમથી આપણી સાથે છે રાજસ્થાન કી. થેન્ક યુ સો મચ. ઘણા બધા લોકો ઘણી બધી જગ્યાએથી જોઈ રહ્યા છો. અમને કોમેન્ટ કરો તમે કઈ જગ્યાએથી જોવો છો તો અમને પણ ઉત્સાહ વધે. તો બહેરીમથી આપણી સાથે છે રાજસ્થાન કી. થેન્ક યુ સો મચ. રોજ ભગવાન શ્રીને જે છે કે 4 આરતીઓ થાય છે. મુખ્ય સવારે યશવી પાઢિયા વડોદરાથી આપણી સાથે છે. યશવી પાઢિયા, જય દ્વારકાધીશ. આપ આ વખતે આઠમમાં અહીંયા આવ્યા નથી.
ભગવાનને સવારે મંગલા આરતીથી શરૂઆત થાય છે. મંગલા આરતી પછી ભગવાનને સ્નાન થાય છે. રોજ ભગવાનને સ્નાન બંધ પડદે થાય છે, મંત્રોચ્ચાર સાથે થાય છે. આજે જે છે એ ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવે છે ભગવાનને. ત્યારબાદ ભગવાનને રાજા છે, અહીંયા રાજા સ્વરૂપે ઠાઠમાઠથી તૈયાર કરવામાં આવે છે પૂજારી દ્વારા, અને ખૂબ જ શણગાર સાથે જે છે ભગવાનની શણગાર આરતી 11 વાગે થાય છે. ત્યારબાદ મંદિર બંધ થાય છે અને સાંજે ફરીથી 7:30 ભગવાનને સંધ્યા આરતી અને રાત્રે સૂતી વખતે શયન આરતી. આમ 4 આરતીઓ જે છે આ દૈનિક છે, રોજ થાય છે. પણ આજે જ્યારે જન્માષ્ટમીનો તહેવાર હોય છે કે જે મહોત્સવ છે, અને આ મહોત્સવમાં મહાઆરતી સાથે મહોત્સવની શરૂઆત થાય છે. આમ તો 9 વાગે આજે મંદિર રાત્રે બંધ થઈ ગયું હતું. પછી ફરીથી ભીતરમાં ભગવાનને જે પૂજારી દ્વારા ફરીથી સ્નાન કરાવવામાં આવે છે. સ્નાન થાય છે, ભગવાનને ભોગ લાગે છે, અને ભોગ લાગ્યા બાદ બરાબર 12 વાગ્યે મહાઆરતી થશે. આરતી બાદ નંદઘેરા નંદભયો નાદ સાથે પૂજારી જે છે એ ભગવાનના વધામણા કરશે, અને ત્યારબાદ 2:30 વાગ્યા સુધી જે છે દર્શન કરી શકશે. તો આરતીનો મહિમા છે. વલસાડથી રોહન પટેલ, અનિલ નકુમ જામનગરથી, જીવન વહેરા, પ્રહલાદભાઈ પટેલ ગાંધીનગરથી, મુંબઈથી કાંદીવલીથી પરેશભાઈ, જય દ્વારકાધીશ, રામપુરા ભંકોડાથી જય દ્વારકાધીશ, જામનગરથી લીલુભાઈ મોઢવાડિયા જય દ્વારકાધીશ, વનરાજસિંહ માણેક જય દ્વારકાધીશ. ક્યાંથી જોઈ રહ્યા છો એ ખાસ અમને કોમેન્ટ કરો તો ખ્યાલ આવે કે લોકો કઈ જગ્યાએથી અમને જે છે જોઈ રહ્યા છે. અલગ અલગ જગ્યાઓથી. અમદાવાદથી છે કેતન દેસાઈ, જય દ્વારકાધીશ, શ્યામ શ્રીંગાર જય દ્વારકાધીશ, એજી આહિર, દેવ ગોજિયા જય દ્વારકાધીશ, રાણથી સિક્કાથી જય દ્વારકાધીશ, બોટાદથી જય દ્વારકાધીશ. તો વાત આપણે કરીએ આમાં કોઈની કોમેન્ટ છે પ્રિતેશ તલપદાની કે દ્વારકાધીશ મંદિરમાં આવેલા મોક્ષ દ્વાર અને સ્વર્ગ દ્વારનું શું મહિમા છે તે જણાવો તેવી આપશ્રી નમ્ર વિનંતી છે. જે તમે મારી સામે ફ્રન્ટમાં જે ગેટ તમને દેખાય છે એ ગેટ એ દરવાજાને મોક્ષ દ્વાર કહેવાય છે, અને પેલી બાજુ જ્યારે આપણે 56 સીડી ચડતા હોઈએ છીએ એ જ દરવાજો છે એને સ્વર્ગ દ્વાર કહેવાય છે. સ્વર્ગમાં જઈને સ્વર્ગમાં, અને આ મોક્ષ દ્વાર છે એ પાછળ આખી એક વાર્તા છે. મંદિર જે છે એક કોલવા ભગત જે અહીંયા થઈ ગયા ભગત, એમના કારણે મંદિર ચેન્જ થઈ ગયું છે, એનું ડાયરેક્શન ચેન્જ થઈ ગયું છે. એટલે બાકી મોક્ષ દ્વાર જે છે પેલી બાજુ હતો 56 સીડી બાજુ, અને આમ બાજુ સ્વર્ગ દ્વાર હતો. પણ કોલવા ભગત જે થઈ ગયા એમના કારણે ભગવાને પોતાના મંદિરની દિશા જે છે બદલાવી. એટલે તમને હાલ જે અહીં જે તમે ગેટ અને તમે દરવાજાને જોઈ રહ્યા છો એ મોક્ષ દ્વાર છે, અને પેલી બાજુ સ્વર્ગ દ્વાર. આમાં જેમની કોમેન્ટ હતી તલપદાભાઈ, આશા છે તમને સમજાઈ ગયું હશે. મુન્દ્રા કચ્છથી આપણી સાથે છે, જામગઢડાથી જય દ્વારકાધીશ, રાણાવાવથી પણ છે, રાજકોટથી, જામનગરથી, અમદાવાદથી, જોધપુરથી આપણી સાથે છે લલિત ચૌહાણ, જય દ્વારકાધીશ. મુગટ છે ને સુરેશ કરાડી, કુલેર, પાછળની સાઈડ પીછવાઈ હોય ને, હા પીઠિકા, હા તો પીઠકો નહીં, એ પીઠિકા, એ જ પીઠિકા તો ખાસ ભગવાનની પાછળ લાગેલી હોય ને. બરોબર. આપ બધા લાઈવ છો દ્વારકાથી ઓમ થોપાણી, અને કે થોડુંક, અને ખાસ જે ભગવાન દ્વારકાધીશનો મોક્ષ દ્વાર અને જે રીતના દર્શન, ઘણા બધા લોકો મારી સાથે જોડાયેલા છે. રમેશભાઈ સતાણી, સુમન ભાદરકા, રમદાન સોની, ઘણા બધા લોકો મારી સાથે લાઈવમાં જોડાયેલા છે. કોકિલા પટેલ, તકતસિંહ ડાભી, સૌને રિક્વેસ્ટ છે, એજી આહિર, ઘણા બધા લોકો આ બધા મારી સાથે છો, અને સૌને રિક્વેસ્ટ છે જરૂરથી કોમેન્ટમાં જય 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 દ્વારકાધીશ, જય 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 ઠાકર,
જય 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 મુરલીધર, જય 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 રાજાધીરાજ. કહેવાય છે ને, જ્યાં માગો 20 અને આપે 120, એ આપણા દ્વારિકાધીશ. અને ખાસ જે રીતના વરસતો વરસાદ અને કૃષ્ણના વધામણા, રાજાધીરાજના વધામણા, જ્યારે જગત મંદિર દ્વારિકાધીશ રાજાધીરાજની નગરીમાં કૃષ્ણ જન્મોત્સવ 5252 જ્યારે ઉજવાઈ રહ્યો હોય, અને ખાસ જે રીતના આપ દ્રશ્યો જુઓ છો, પ્રિતેશ તલપડા, પેટલાદ સાણંદી આપણી સાથે છે, જયેશભાઈ બોગરા છે, શ્યામ શ્રીંગાર છે, ઘનશ્યામભાઈ આંબલિયા છે સાવરકુંડલાથી, હર્ષુખ ગોંડલિયા છે, ઘણા બધા લોકો મારી સાથે અત્યારે જોડાયેલા છે. અને જે રીતના પ્રભુ દ્વારકાધીશના દર્શન, અને જે રીતનો અત્યારે દ્વારકાની અંદર પણ હું આપને મારી સાથે અત્યારે 300 લોકો જોડાયેલા છે. અને હું કહી દઉં કે અત્યારથી જે રીતના વરસાદ જે વરસી રહ્યો છે, અને ખાસ જે ભગવાનની પૂજા અત્યારે શરૂ થઈ ગઈ છે મંદિરમાં. એસયુ ઝાલા, રૂપેશ સોલંકી, ડિમ્પલ બારિયા, અલ્પાસ પરમાર, કાનો ચારણ, સૌજીભાઈ વડોદરા, ઘણા બધા લોકો મારી સાથે જોડાયેલા છે. અને ખાસ વૃંદાબેન, કેટલી વાર હવે બસ હવે આ જે પુરુષુક્ત મંત્રોચ્ચારના અવાજ જે તમને આવતા હશે મંદિરની અંદર, હવે જે છે એ પુરુષુક્ત શરૂ થઈ ગયા છે. ને ભાઈ થોડું સ્લો રાખો ને પ્લીઝ. તો પુરુષુક્ત કહેવાય છે કે જે દેવતાઓ જે છે એ બધા જ દેવતાઓએ ભગવાન વિષ્ણુનું મહિમા ગાન કર્યો છે. આખી સૃષ્ટિ, આખું બ્રહ્માંડ જે ભગવાન વિષ્ણુમાંથી ઉત્પત્તિ થઈ છે. જેમ કે એક શ્લોકમાં હું તમને સમજાવું કે બ્રાહ્મણોશ્ય મુખમાસી, એટલે કે બ્રાહ્મણો જે છે એ ભગવાનના મુખમાંથી ઉત્પન્ન થયા છે. ક્ષત્રિયો જે બાહુમાંથી, ભગવાનની 2 ભુજાઓમાંથી, હાથમાંથી જે છે ઉત્પન્ન થયા છે. શૂદ્રો જે ભગવાનના પગમાંથી જે છે એ ઉત્પન્ન થયા છે. આવી રીતે દરેક જાતિ 4 જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જે ભગવાન વિષ્ણુમાંથી ઉત્પન્ન થયા છે. તો પુરુષુક્ત હવે શરૂઆત થઈ ગઈ છે. જે દેવતાઓએ પ્રાર્થના કરી હતી ભગવાનની, એ પુરુષુક્ત જે છે એની શરૂઆત થઈ ગઈ છે. બસ હવે થોડી જ મિનિટો જ કહી શકાય, હવે થોડી જ મિનિટ જે છે અને ભગવાનની મહાઆરતી જે છે એ આપણી સમક્ષ થશે. મલ્લ સમસ્તના યજ્ઞોપવી, ભગવાનના જે 16 ચિહ્નો છે એમનું વર્ણન જે છે થઈ રહ્યું છે. તમે ભગવાન દ્વારિકાધીશની જે છે એ મૂર્તિના દર્શન કરતા હશો કે 4 ભુજાઓ છે ભગવાનને, અને વસ્ત્રો હોય છે એટલે તમે જોઈ નથી શકતા, પણ ભગવાનના જે મૂર્તિ છે એમાં 16 ચિહ્નો, શુભ 16 ચિહ્નો જે છે એ કહેવાય છે. ભગવાનને શુભ 16 ચિહ્નો એ મૂર્તિની અંદર આવેલા છે. અને એને કારણે આ મૂર્તિ જે સ્વયંભૂ મૂર્તિ છે, અલગ જ મૂર્તિ છે, અને જગત મંદિરમાં દૈદીપ્યમાન મૂર્તિ છે. તો 16 ચિહ્નો છે, એમાં યજ્ઞોપવીત છે, ભૃગુ લાંછન. ભૃગુ ઋષિએ ભગવાન વિષ્ણુને જ્યારે લત મારી હતી, તો એ લતને કારણે જે ઋષિનો પંજો છાતીમાં ભગવાનને ઉઠી ગયો હતો, તો એ હજુ પણ આ મૂર્તિની અંદર તમને જોવા મળે છે. જ્યારે હમણાં ઉનાળાનું હતું, જ્યારે ચંદન વાઘા અને જ્યારે પુષ્પ શૃંગાર, ત્યારે તમે લાંછનને બરાબર જોઈ શકો. તો આવા 16 ચિહ્નો આ મૂર્તિની અંદર છે, એનું વર્ણન જે છે થઈ રહ્યું છે મંદિરની અંદર. અને આવી રીતે ધીરે ધીરે સમય જે છે એ બરાબર 12 વાગ્યા બરોબર પહોંચવા ઉપર છે. હજી 18 મિનિટની વાર છે. સોરી, હા, 18 મિનિટની વાર છે. અને મેં કીધું હતું ધીરે ધીરે મેઘરાજાની આગમનની ગતિમાં ક્યાંક ને ક્યાંક વધારો અત્યારે વાતાવરણમાં જોવા મળી રહ્યો છે. સૌ લોકો મારી સાથે લાઈવ જોડાયેલા રહેશે. અને જે રીતના એક જે કૃષ્ણની ભક્તિ અને જે અપરંપાર હોય, જે વરસતા વરસાદનું આગમન, અત્યારે ધીમે ધીમે મેઘરાજા જે અત્યારે આપ નીચે પણ બતાવો, જે રીતના પહેલાં કરતાં વધારે છે. હું આપને આ દ્રશ્યો લાઈવ બતાવીશ. અને હજી પણ વરસાદ વધશે એવી ક્યાંક ને ક્યાંક 12 વાગ્યા સુધીમાં શક્યતા છે. મારી સાથે ઘણા બધા વ્યુઅર્સ જોડાયેલા છે. 5252મો જન્મોત્સવ દ્વારિકા નગરીમાં ઉજવાતો હોય, અને જ્યારે મોક્ષ દ્વાર ખુલવાની રાહ જોઈને બેઠા છીએ. ખાસ સૌ ભક્તોને
જે આજ કાનાના વધામણા અને ખાસ આજનો વિશેષ દિવસ કાના નગરીમાં ઉજવાતો હોય અને આપને કેવું ફિલિંગ આવે છે, આપ ક્યાં ગામથી જુઓ છો? ખાસ જે હું આપને ડેરા ઉપર પણ દ્રશ્યો બતાવીશ કે હાલ અત્યારે મેઘરાજાની આગમનમાં ક્યાંક ને ક્યાંક વરસાદની ગતિમાં વધારે થઈ રહ્યો છે. હજી પણ વધે 12 વાગ્યે એવી કંઈક ને કંઈક કૃષ્ણ ભક્તિ અમને પણ દેખાઈ રહી છે. દરેક વખતે હોય છે કે મેઘરાજા એમનો પ્રેમ છે એમ પણ કહી શકાય. અને મેઘ મંડાણ દર જન્માષ્ટમી હોય છે. ભગવાન જ્યારે જન્મ્યા ત્યારે અનહદ વરસાદ હતો, બારે મેઘ ખાંગા હતા. તો આ તો કાંઈ જ નથી, તો થોડો વરસાદ તો બનતા હે એવું છે ઓમ કે થોડા સા વરસાદ તો જોઈએ ત્યારે જ જન્માષ્ટમી કહેવાય. જન્માષ્ટમી હોય અને જો મેઘરાજાનું પ્રાગટ્ય ન થાય તો જન્માષ્ટમી ના કહેવાય. એટલે ત્યારે પણ એવા જ બારે મેઘ ખાંગા હતા, આટલો વરસાદ હતો. તો આજે થોડો વરસાદ તો થઈ જ શકે. અને આ વરસાદ ધીમે ધીમે વધી રહ્યો છે. જેમ જેમ સમય જાય છે, 12 વાગવાની અણી ઉપર પહોંચે છે, એમ જાણે મેઘરાજા પણ રાહ જોઈને બેઠા છે કે બરાબર 12 વાગે ને હું ભગવાન ઉપર વરસી પડું. અને બધા કહે છે ભગવાનને, તો હું પણ મારી રીતે જે છે એ ભગવાનને હેપી બર્થડે કહો કે જન્મદિવસની શુભકામના કહો. એટલે એ પણ કદાચ રાહ જોઈને બેઠા છે મેઘરાજા પણ વરસવા માટે. અને એ પણ આમ તો બધું જ જે છે એ માત્ર એમની ઈચ્છા અને એમની જ લીલા છે. હું તો ગીતાના અધ્યાય સવારે ધ્વજામાં લઈને આવું છું, તો બધું જ એવું લાગે કે ગીતામાં જે ઉલ્લેખ છે ધજામાં, કે જે કાંઈ પણ હોય છે બધું જ એમની લીલા છે, એમની માયા છે. એટલે વરસાદ આવશે તો પણ એમની લીલા હશે. અને આનંદ છે વરસાદના ભક્તોને, તો આનંદ છે. ગ્રુપની કોમેન્ટ છે કે માહોલ કેવો છે? માહોલ જબરજસ્ત જ છે. દ્વારકા હોય, જન્માષ્ટમી હોય તો માહોલ તો થોડું કંઈ ઘટે. વરસાદેમાં માહોલની મજા બગાડે નહીં, પણ મજા વધારી દે. અંકલેશ્વરથી કોઈ છે? જય દ્વારકાધીશ. તો દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને જે રીતના દ્રશ્યો છે, મારી સાથે સંજય સોલંકી છે, રસિક ભટ્ટ છે, ઘણા બધા લોકો જોડાયેલા છે. અને ખાસ વૃંદાબેન જે 12 વાગ્યે ભગવાન કાનાના વધામણા થશે, દ્વારકાધીશના વધામણા થશે. પણ ખાસ કૃષ્ણ જન્મ જે આજે જે વિશ્વભરમાં ઉજવાશે, જે વૈષ્ણવો છે ક્યાંય કોઈ લંડનથી પણ જોડાયેલું હશે અને કોઈ દુબઈથી પણ ઉજવશે, કોઈ દેવાંગ અને છે આમાં. જે ઘડીનો ઇંતજાર છે 12 વાગ્યે હંમેશા દ્વારકાધીશ તો બધામાં દિલમાં રહે છે. રાજા ધીરાજનું સ્વરૂપ છે. અહીંયા તો માગો 20 અને આપે 120, ઈ દ્વારકાધીશ છે. જેમ કરોડો ભક્તો જે કૃષ્ણના, એમ કરોડો નામ છે. અનેક નાતાઓ દ્વારકાધીશ સાથે જોડાયેલા છે. કોઈ દાદા કહે તો કોઈ કહે ભાઈ, કોઈ મિત્ર ભાવ તો કોઈ પિતાશ્રીનો ભાવ. અનેક ભાવ, અનેક વ્યવહાર જે દ્વારકાધીશ સાથે જોડાયેલા હોય. તો ખાસ શું કહેશો આપ? ઓમ એવું છે કે દરેક સંબંધ હોય, પણ આપણે દરેક સંબંધમાં અંતે શું જોઈએ? અંતે આપણે એક હિતેચ્છુની લાગણી હોય છે. એવી જ રીતે અંતે જ છે આનંદનો મહિમા છે કે મજા આવવી જોઈએ, આનંદ આવવો જોઈએ. દરેક વસ્તુ હોય, આપણે છેલ્લે શું જોઈએ? છેલ્લે આનંદ જોઈએ, મજા જોઈએ, રાઈટ? તો સ્કંદ પુરાણની અંદર આ વર્ણન કરેલું છે કે જ્યારે ભગવાનને પ્રશ્ન કરવામાં આવ્યો કે ભગવાન, તમે જ્યારે અહીંથી જતા રહેશો, જ્યારે તમે પૃથ્વી પરથી જતા રહેશો, તો કોઈક તો એવી જગ્યા રાખજો કે જ્યાં તમારી પ્રતીતિ થાય, તમે છો એવું જે છે એ અહેસાસ થાય. ખાસ તો એટલા માટે જ્યારે ભગવાનને પ્રશ્ન કરવામાં આવ્યો, તો ભગવાને એવું કીધું કે મારી હંમેશા પ્રતીતિ અને અહેસાસ દ્વારકાની અંદર થશે. દ્વારકાની અંદર હું આનંદ સ્વરૂપે બિરાજિત રહીશ. એટલે અહીંયા આવો ને એટલે આનંદ જ થાય. તો દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને જે ઘડીનો ઇંતજાર અવારનવાર બોલતો હોય છે, એટલે લોકો કોઈ કોમેન્ટમાં જરૂરથી જય 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 દ્વારકાધીશ કરશો તો વધારે મજા આવશે. બસ થોડીક મિનિટોની વાર છે અને કૃષ્ણ જન્મ ઉત્સવ દ્વારિકા નગરીમાં ઉજવાતું હોય તો બધું. અને ખાસ આપણી સાથે ઓમ થોબાણી, અને વિશ યુ વેરી હેપીએસ્ટ બર્થડે ઇન એડવાન્સ ઓમ થોબાણી. આવતીકાલે આપણા એન્કર અને આપણા દ્વારકા ટુડેનું પીઠબળ અમારા માટે તો સર્વે સર્વા કહી શકાય.
તો એવા ઓમ થોભાણીનો આવતીકાલે એટલે કે 17 તારીખે એમનો બર્થડે છે, પણ આપણે એડવાન્સમાં 12 વાગ્યે પહેલાં જ એમનો બર્થડે વિશ કરી દઈએ. તો દ્વારકા ટુડે જે લોકો પણ જોઈ રહ્યા છો એ બધા તરફથી વિશ યુ વેરી હેપીએસ્ટ બર્થડે ઓમ થોભાણી. આપને ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામના. આપને દ્વારકાના તો દ્વારકાધીશની લાઈવ ધ્વજાનો આપને પણ અનુભવ છે, આપને પણ દ્વારકાધીશના ઘણા પરચાઓ આપ તો બધાને પૂછો છો કે ભાઈ દ્વારકાધીશના અપરંપાર પરચા, આ વિડીયો પણ તમે લઈને આવો છો, એટલે પૂર્ણ કૃપાનો અનુભવ આપણે તો અહીંયા કરીએ જ છીએ, અને વધુમાં વધુ એ કૃપા તમને ફળે એવી જન્મદિવસની શુભકામનાઓ. થેન્ક યુ વૃંદાબેન. ખાસ ઘણા બધા લોકો જોડાયેલા છે અને જે રીતના ટાઈમ પણ લખીને આપે છે કે હજી 15 મિનિટની વાર છે. ભગવાન દ્વારકાધીશના જે દ્વાર અને એ જ ઘડીનો ઇંતજાર, અને થોડીક ક્ષણોમાં જ્યારે કાનાના વધામણા, દ્વારકાધીશના વધામણા, રાજા ધીરાજના વધામણા, 14 ભુવનના રાજા, ત્રણેય લોકના નાથ. હું તો અવારનવાર એક શબ્દ છે મારો, જ્યારે હું લાઈવ ચાલુ કરું ને કોઈ પણ ન્યૂઝ ચાલુ થાય ને ત્યારે પહેલવેલા નીકળે, જ્યારે હું અવારનવાર લોકોને પણ કરતો હોઉં છું ભગવાન દ્વારકાધીશનો જય જયકાર. અને પહેલાં તો મારી સાથે જેટલા પણ લોકો જોડાયેલા છે ઝૂલતી કોમેન્ટમાં જય 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 દ્વારકાધીશ લખશો. અને ખાસ જે કાનાના વધામણા અને દ્વારકાધીશના દર્શન, ખાસ સવારના જ્યારે ભગવાનના પારણા થશે વૃંદાબેન, તો પારણા વિશે પણ દર્શકોને થોડી માહિતી આપો. એમાં એવું છે કે ભગવાનનો જન્મ થઈ જાય ને એટલે આપણે કેમ નાના બાળકને તરત ઝૂલામાં, આમ તો અમારે ત્યાં તો નિયમ છે, અમે 12 દિવસ સુધી ઝૂલામાં નથી મૂકતા, પારણામાં નથી મૂકતા નાના બાળકને, પણ ભગવાનને આજે જન્મ થયો એટલે આવતીકાલે એને જે અહીંયા દ્વારકાધીશ મંદિરની અંદર સોનાનું પારણું છે, સોનાનું પારણું જે મૂકવામાં આવે છે, તો એ કાલે સવારે નોમના દિવસે એ પધરાવવામાં આવશે. જે દ્વારકાધીશ મંદિરનો નીજ હોજ છે એ હોજમાં સોનાનું પારણું મૂકવામાં આવશે, અને એમાં ભગવાન દ્વારકાધીશની જે ઉત્સવ મૂર્તિ ગોપાલજી છે એમની પધરાવવામાં આવશે, અને એ સોનાનું પારણું અને પારણા નોમ કહેવાય. અને આ જે છે એ 6ઠ્ઠી સુધી, એટલે ભગવાન જન્મમાં એમના 6 દિવસ સુધી જે છે એ આ પારણું ત્યાં રહે છે, ગોપાલજીની મૂર્તિ પણ એમાં રહે છે. અને 6ઠ્ઠી જ્યારે થઈ જાય ત્યાર પછી એ પારણાનું વિસર્જન કરવામાં આવે છે, અને ભગવાનને ફરીથી જે ગર્ભગૃહમાંથી ગોપાલજીની મૂર્તિ, ઉત્સવ મૂર્તિ, જે ભગવાનની ચલિત મૂર્તિ છે, કે એ નાની એવી મૂર્તિ તમે કોઈ પણ જગ્યાએ ભગવાનની લઈ જઈ શકો, એટલે એને ચલિત મૂર્તિ કહેવાય, એને ગોપાલજી સ્વરૂપ કહેવાય. તો આને ફરીથી ગર્ભગૃહની અંદર જે છે એ પધરાવવામાં આવશે, એટલે એને પારણા નોમ કહેવાય. અને આવતીકાલે ભગવાનને આને આ જ શણગાર, આને આ જ દર્શન, ઘણા એવા લોકો હોય છે કે રાત્રે દર્શન કરવા ના આવી શકતા હોય, ભીડ હોય, આટલી મોડી રાત સુધી ના જાગી શકતા હોય, તો બધા મોસ્ટ ઓફ લોકો જે છે, ઘણા બધા લોકો કે જે આવતીકાલે સવારે દર્શન કરવા આવતા હોય છે, એટલે આજે જે તમે દર્શન કરો છો જે ક્રમ છે ને એ જ સેમ ટુ સેમ દર્શન તમને આવતીકાલે સવારે થશે. આવતીકાલે સવારે આને આ જ દર્શન અને આને આ જ બધું રહેશે, પણ કાલે 7 વાગે મંગલા હશે. કાલ પારણા નોમની શરૂઆત 7 વાગે મંગલાથી થશે, અને જનરલી 1 વાગે મંદિર બંધ થાય, જે મંદિર કાલે 11 વાગે જ બંધ થઈ જશે. માત્ર 9 મિનિટની વાર. અને મને એવી પણ માહિતી છે, જ્યાં સુધી હું સૂત્રો દ્વારા બધી માહિતી એકઠી કરતો હોઉં છું હંમેશા, કે ઉપર 10થી ચાલુ થશે, 10, 9, 8 અને પછી 12 વાગે કાનાના વધામણા થશે. અને ખાસ વૃંદાબેન ખાસ એક આજની વાત, હર જન્માષ્ટમીના જોઉં છું હર કોઈના ઘરમાં, હું અવારનવાર કહું છું, કરોડો ફેન્સ કૃષ્ણના છે, કાનુડો બધાયના ઘરમાં હોય. ઘણા લોકો આજે કાનો આપણે કવરેજ કર્યા, મોસ્ટ ઓફ જન્માષ્ટમી લઈ લ્યો મીડિયાની, ઠાકોરજીને લઈ અને સાથે લઈ અને દ્વારકાધીશ પાસે આવે છે. ખાસ જન્માષ્ટમીના પર્વમાં ઘણા બધા લોકો સાથે ઠાકોરજી હોય છે, સુંદર એવા સજાવીને અલગ અલગ શિંગાર કાનાના જોવા મળે છે. કોઈ આગળ નાનો કાનો હોય તો કોઈ આગળ મોટો કાનો હોય છે. શું છે એવો મહિમા? એટલે એમાં એવું હોય કે ઘરના ભગવાન હોય, જ્યારે આપણે મોટા ભગવાન પાસે જઈએ અને આપણે આપણા ઘરના નાના ભગવાનની ઉપેક્ષા કરી દઈએ તો એ વ્યાજબી નથી. પાડોશીના ઘરના લગ્ન હોય કે પાડોશીના ઘરના છોકરાનો જન્મદિવસ હોય અને આપણે આપણા
નાના છોકરાને નજર તો ના મૂકી શકીએ, એવી જ કોઈ ભાવના સાથે દરેક લોકો પોતાના નાના લાલાને પણ અહીંયા મંદિરમાં લઈને આવે છે. મંદિરમાં લઈ આવે એમનાથી એ માને છે કે ભાઈ અમે ભગવાન સાથે એમને પસ્તાવી દીધો. એટલે જે ભગવાનની અંદર તેજ છે, ભગવાનની અંદર જે ઉજાસ છે અને ભગવાનની અંદર જે ભગવાનનું જે તત્વ છે એ થોડું ઘણું પણ આ નાના લાલામાં આવી જાય તો એ નાના લાલાને જ પછી દ્વારકાધીશનું સ્વરૂપ માનશે અને દ્વારકાધીશની જેમ સેવા થાય છે એવી જ સેવા એ એમના ઘરે કરશે. એટલા માટે આજના દિવસે નાના નાના લાલાઓને લઈને જે છે એ લોકો આવતા હોય છે. જે લોકો દ્વારકાથી લાલો લે છે એ લોકો પણ પોતે અહીંયા મંદિરમાં લાવે છે. મંદિરની અંદર એ ભગવાનના અહીંયા ગર્ભગૃહ સુધી કહે છે કે પસ્તાવું, એને લોકલ ભાષામાં આપણે પસ્તાવું બોલીએ છીએ, કે જેનાથી જે મંદિરમાં જે ભગવાનની મૂર્તિ છે એનામાં જે તેજ છે, એનામાં જે પ્રકાશ છે, એનામાં જે બ્રહ્મ તત્વ છે એ થોડું ઘણું પણ આ લાલામાં પણ આવી જાય, એ જ એકમાત્ર ભાવના હોય છે. તો મારી સાથે ઘણા બધા મિત્રો જોડાવા લાગ્યા છે અને માત્ર હજી 6 મિનિટની વાર છે. 6 મિનિટની વાર છે. 6 મિનિટની અંદર નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે જ્યારે ધર્મનગરી દ્વારિકા ગુંજી ઉઠવાની હોય, હજારો લાખોની સંખ્યામાં કૃષ્ણ ભક્તોનું ઘોડાપુર દ્વારિકા નગરીમાં ભગવાન દ્વારકાધીશના શરણે લાખોની સંખ્યામાં લોકો ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવશે અને પોતાનું આયા તો કહેવાય છે ને કે જ્યારે કૃષ્ણ જન્મ ઉત્સવ હોય, રથયાત્રા હોય કે દિવાળીનો પર્વ હોય, પણ આ તો રાજા ધીરાજ છે, જગતનો નાથ છે, તારણહાર છે, વિશ્વના રાજા છે. અને અહીંયા તો એવું કહેવાય છે માગો 20 અને આપે 120, એ આપણા દ્વારિકાધીશ. અને જેની લીલાઓ અકરંપાર હોય, જે રીતના ઘણા બધા ભક્તો મારી સાથે હોય, ત્યારે વધુ વૃંદાબેન ખાસ હજી પણ 6 મિનિટની વાર છે અને 6 મિનિટ પહેલાં કોઈ એવી વાત કે દ્વારકા ટુડેને સાથ. મારી પાસે ભાવ ભક્તિ હોય, મહિમાઓ હોય, કારણ કે હું હંમેશા એ જ વાંચતી હોઉં છું, હંમેશા એ જ અધ્યયન કરતી હોઉં છું. એટલે મારી પાસે જનરલી આ જ બધી વસ્તુઓ હોય છે. તો જો હવે મંત્રોચ્ચાર જે છે એ શરૂ થઈ ગયા છે, તમને સંભળાતું હશે. અને ભગવાનને આ મંત્રોચ્ચાર દર્શાવે છે કે ભગવાનના કપાળ ઉપર તિલક થતું હશે. ભગવાનને સ્વસ્તિ વચનો એટલે ભગવાનનું શુભ થાઓ, કલ્યાણ થાઓ એવા દેવતાઓ દ્વારા આશીર્વાદ થાય છે, એને આ સ્વસ્તિ વચન જે છે કહેવામાં આવે છે. એટલે સ્વસ્તિ વચનની શરૂઆત થઈ ગઈ છે. સ્વસ્તિ વચનના મંત્રોચ્ચાર જે છે એ તમે સાંભળી રહ્યા છો. ભગવાનને તિલક લગાવવામાં આવતું હશે અને લગભગ હવે જે કંઈક મિનિટ જ જે બાકી રહી છે, તો હું જ્યારે વાત કરી રહી હતી કે ભગવાનને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે ભગવાન તમે જ્યારે લીલા સંકેલી લેશો, તમે જ્યારે આ ધરતી છોડીને જતા રહેશો, તો કોઈક એવી જગ્યા તો રાખો કે જ્યાં તમારી પ્રતીતિ થાય. ત્યારે ભગવાન એવું કહે છે કે હું દ્વારકામાં બિરાજમાન રહીશ અને કલિયુગની અંદર દ્વારકા જે છે એ તમને મારી પ્રતીતિ કરાવશે. અને એટલા માટે જ આજે લાખોની સંખ્યામાં ભક્તો જે દર પૂનમે તમે જુઓ અને દર રવિવારે તમે જુઓ કે દ્વારકાની અંદર અને દ્વારકાધીશ મંદિરની અંદર ભક્તોનું જે છે ઘોડાપુર ઉમટે છે. દર પૂનમે પણ ક્યાંયથી લોકો જે છે એ પૂનમ ભરવાના આવતા. અમે તો જ્યારે હોળી ઉપર લોકોને પૂછતા હોઈએ છીએ, એમ લોકો સાથે વાત કરતા હોઈએ છીએ, ત્યારે એમની આસ્થા જે છે એ સાંભળવા મળતી હોય છે. કંઈ કેટલી આ લોકો માનતા રાખીને બેઠા હોય છે કે ભાઈ મારું આ કામ થઈ જાય તો હું એટલા માટે થઈ ગયું, બહુ અશક્ય હતું પણ થઈ ગયું એટલે હું જે દ્વારકા ચાલીને આવું છું કે દ્વારકા પૂનમ ભરવા આવું છું. ઘણા એવા લોકો બોલતા હોય છે, એમના મોઢે બોલે છે કે ભાઈ અમને ડૉક્ટરે ના પાડી દીધી હતી, આ થવું જ અઘરું હતું અને થઈ ગયું, મારું ઘર લેવું અશક્ય હતું પણ ઘર લેવાઈ ગયું, બિઝનેસ જે છે એ કોઈ રીતે ચાલુ જ નહોતો થતો અને ચાલુ થઈ ગયો અને પૂનમ ભરવાની શરૂઆત થઈ ગઈ. તો આવી આસ્થાનો તો અપાર આસ્થા જે છે એ દ્વારકાધીશમાં છે. માત્ર ને માત્ર 3 મિનિટોની વાર નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે જ્યારે મારો અને કાનાનો બંનેનો જન્મદિવસ ઉજવાતો હોય અને ખાસ હું જે ઘડીનો ઇંતજાર આતુરતાથી ઘણા બધા લોકો મારી સાથે જોડાઈ ગયા છે. અને ખાસ વૃંદાબેન ઉપર આપ ફોકસ રાખશો, મારી રિક્વેસ્ટ છે કે બસ જે રીતના इधर केबिन में आ जाओ, केबिन. अरे यार मेरा लाइव 12 बज
મંદિર દ્વારકાધીશનું જે જગત મંદિર કહેવાય છે, અને આ જગત મંદિર ઉપર આપણે બરાબર ફોકસ રાખીશું, કારણ કે ત્યાં 9, 8, 7, 6, 5, 4 એવા આંકડાઓ પડશે અને દ્વાર જે છે એ ખુલશે એવું સૂત્રો પરથી જાણવા મળેલું છે. જે મને મેં કીધું હું તમને કહી રહી છું કે એવું અમને ખ્યાલ પડ્યો છે. તો આપણું બરાબર ફોકસ આ જગત મંદિર ઉપર છે, અને જગત મંદિર ઉપર જે રીતે આ વખતે લાઇટની થીમ રાખેલી છે કે જે કૃષ્ણની મૂર્તિ દેખાય છે, સુદર્શન ચક્ર ફરતું દેખાય છે. ભગવાન કહે છે કે ચક્રમાન રહો, ગતિમાન રહો. ભગવાનની વાંસળીનો ઉપર કેટલું સુંદર સંદેશ છે. અંદરથી જે છે એ ખાલી થઈ જાય ત્યારે કહેવાય છે કે વાંસળીના સૂર જે છે એ નીકળે છે, અને અંદરથી ખાલી થવું જ બહુ અઘરું છે. આપણે અંદર ભીતરની અંદર કંઈક કેટલીય વસ્તુઓ લઈને બેઠા હોઈએ છીએ. હું આમ છું, હું તેમ છું, હું ફલાણું છું, હું ઢીકણું છું, અને કંઈક કેટલીય વાતો આપણા મનની અંદર આપણે ઘર કરીને રાખતા હોઈએ છીએ. કંઈ કેટલીય વસ્તુ જે છે આપણે ભરીને રાખીએ છીએ. પછી જ્યાં સુધી અંદરથી ખાલી નથી થઈ શકતા ને ત્યાં સુધી ભગવાન જે છે એ આપણા સૂર જે છે ન ચડી શકે. વાંસળીના સૂર ત્યારે જ છેડાય કે જ્યારે વાંસળી અંદરથી ખાલી હોય. તો ભગવાનની તમે એક એક વસ્તુઓ જુઓ, કૃષ્ણની મોરપીંછ તો કેવી કલરફુલ, સૌથી કલરફુલ હોય દુનિયાની અંદર તો તમને મોરપીંછ. કેટલા બધા કલર મોરપીંછની અંદર જોવા મળે. તો ભગવાન શું કહે કે કલરફુલ રહો જીવનની અંદર. ભગવાનની અંદર એટલા બધા જીવનની અંદર સંઘર્ષ હતા, પણ છતાં ભગવાને ક્યારેય કોઈ જ જગ્યાએ કમ્પ્લેન નથી કરી. ક્યાંય કોઈ જ જગ્યાએ ભગવાન જે છે એ નાસીપાસ નથી થયા. અને એ જ વસ્તુ જે છે એ જોવા જેવી છે, જાણવા જેવી છે. મારે એક સૂટ લેવાનું છે. આડું કાટું લઈ લે કે હું લઈ લઉં એના એમાં પકડ. તો બરોબર 12 વાગી ગયા છે, અને ખાસ પહેલાં તો બધાને જે મારી સાથે કૃષ્ણ ભક્તો છે, ભગવાનના દ્વાર, મોક્ષ દ્વાર ખુલવા જઈ રહ્યો છે. અને મેં કીધું હતું વરસાદ પણ વરસી રહ્યો છે. અને જ્યારે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે ધર્મનગરી દ્વારિકા ગુંજી ઉઠતી હોય અને દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાવ્યું હોય, ત્યારે આજના દિવસે જન્માષ્ટમીની આ બધાને ખૂબ 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 શુભેચ્છાઓ. જય 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 દ્વારકાધીશ, જય 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 ઠાકર. ખાસ ભગવાન દ્વારકાધીશ જગત મંદિરના પટાંગણમાં જે પુરુષોત્તમ સાથે પૂજારી પરિવાર દ્વારા ભગવાન કૃષ્ણના જે વધામણા થઈ રહ્યા છે, અને જે ઘંટ આપ બધા સાંભળી રહ્યા છો જગત મંદિરની અંદરથી, જે રીતના પુરુષોત્તમ સાથે ભગવાનની જે પૂજા થઈ રહી છે, અને જે ભગવાન દ્વારકાધીશનો જે જયકાર દ્વારકાધીશ જગત મંદિરમાં થઈ રહ્યો છે. બરોબર 12 વાગી ગયા છે, અને જે રીતે આપ દ્રશ્યો જોવો છો, જ્યાં ભગવાનની છડી બોલાઈ રહી છે, અને હવે ભગવાનની આરતી થવા જઈ રહી છે. અને ખાસ ભગવાન દ્વારકાધીશના મોક્ષ દ્વાર પણ ખુલી ગયા છે, અને નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે જે રીતના ભગવાન દ્વારકાધીશના કાનાના વધામણા દ્વારકા જગત મંદિરમાં જે રીતના થઈ રહ્યા છે, અને એક ભક્તોમાં જે દર્શનની ધન્યતાનો અનુભવ સૌ કૃષ્ણ ભક્તોને થઈ રહ્યો હોય, અને દ્વારિકાથી દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાઈવ હોય. ખાસ મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે. ભગવાનભાઈ બાંભણિયા, પંકજ પ્રજાપતિ, રાઠોડ રાજુ, સાજન કારા, ગાય તુલસી, અને ઘણા બધા કૃષ્ણ ભક્તો મારી સાથે જે રીતના લાઈવ નિહાળી રહ્યા છે. અને જે મંદિરમાં દ્વારકાધીશ જગત મંદિરની અંદર નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે જ્યારે ધર્મનગરી દ્વારિકા ગુંજી ઉઠી હોય, અને જ્યારે કાનાના વધામણા કરી અને કૃષ્ણ ભક્તો જે રીતના દ્વારકાધીશના દર્શન કરી સ્વર્ગદ્વારમાંથી એન્ટર થયા અને મોક્ષ દ્વારમાંથી બહાર નીકળશે, અને અનેરો જે દ્રશ્યો છે દ્વારકાથી આપને બતાવી રહ્યો છું. અને જે સમગ્ર દ્વારિકા જગત મંદિર અને સમગ્ર દ્વારિકા નગરી પણ આખું વિશ્વ જે આજનો દિવસ છે 5252મો જન્મોત્સવ દ્વારિકા નગરીમાં જ્યારે ઉજવાતો હોય, અને જે આ જગત મંદિરનું જે દ્રશ્યો જુઓ છો, જે આજના એક ખાસ
જેની સાથે દીક્ષિત પણ જોડાઈ ગયા છે. ક્યાં કહોગે આપ? सभी को पहले तो मेरी ओर से जन्माष्टमी की जो है हार्दिक शुभकामनाएं। और जिस घड़ी का हमें बेसब्री से इंतजार था वो घड़ी आखिरकार आ चुकी है। 12:03 का समय इस वक्त हो रहा है और हमारे पीछे आप देख सकते हैं कि शंखनाद की आवाज़ जो है वो होना शुरू हो गई है। और अपनी ऑडियंस को मैं यही कहना चाहूँगी कि आपको जन्माष्टमी की हार्दिक शुभकामनाएं। ओम जी ने आपके साथ बहुत सारी बातें की होंगी, बहुत सारे किस्से भी शेयर किए होंगे, लेकिन इस वक्त जो है लोगों को जिस चीज़ का बेसब्री से इंतजार था वो इंतजार की घड़ियाँ इस वक्त खत्म हो चुकी हैं। और साथ ही में जो है इस वक्त हम आपको दिखा सकते हैं कि हम मंदिर के द्वार से आपको इस वक्त लाइव दर्शन जो है द्वारका टुडे करवा रहा है। बाकी अन्य मीडिया चैनल्स भी जो है यहाँ पर मौजूद हैं और जो भी मेरे साथ इस वक्त इस वीडियो में जुड़े हुए हैं वो इस वीडियो को जितना हो सके शेयर करें। और सभी को मेरी ओर से जो है जन्माष्टमी की हार्दिक शुभकामनाएं इस वक्त। और मेरे साथ जो है इस वक्त काफी सारे लोग यहाँ पर जुड़े हुए हैं और सभी जो है कमेंट बॉक्स में जय द्वारिकाधीश जय कन्हैया लाल लिखकर जो है कृष्ण का नाम ले रहे हैं। और इस वक्त आप जो है द्वारिकाधीश के मंदिर का जो मोक्ष द्वार है वहां से हम आपको ये लाइव दृश्य दिखा रहे हैं। तो आप भी ये अपने जितने भी रिलेटिव्स हैं सभी को ये वीडियो आप शेयर कर सकते हैं। सारे भक्तों को जिस घड़ी का बेसब्री से इंतजार था वो घड़ी आ चुकी है। लोग बेसब्री से इंतजार कर रहे थे और लोग ललायित हो रहे थे द्वारिकाधीश के जन्म के लिए। तो वो घड़ी जो है इस वक्त आ गई है और ये वीडियो हो सके आप अपने लोगों के साथ शेयर करिए। अपने कृष्ण का प्रिय नाम जो है हमें कमेंट बॉक्स में लिखकर जरूर से बताएं कि आप अपने कृष्ण को किस नाम से पुकारते हैं, किस स्वरूप में जो है आप अपने कृष्ण को याद करते हैं। बहुत सारे लोग इस वक्त हमारे साथ अलग अलग जगहों से जुड़े हुए हैं और कमेंट बॉक्स में बिल्कुल से आप मेंशन करिएगा कि आप कहां से इस वक्त हमारे साथ जुड़े हुए हैं। और जितना हो सके द्वारका टुडे को फॉलो करिए और इस वीडियो को जितना हो सके उतना लोगों तक पहुंचाइए। हम आपको यहाँ के एक एक दृश्य जो है दिखा रहे हैं। कुछ ही देर में यहाँ पे भक्तों की जो है लंबी कतारें आपको देखने मिलेंगी। अभी जो है पूजा विधि का समय चल रहा है। साथ ही में जैसे ही गेट खोले जाएंगे आपको भक्तों की लंबी कतारें यहाँ पर देखने को मिलेंगी और वो भक्त अपने कृष्ण के जो जन्मोत्सव हुआ है उसके दर्शन करने के लिए वहाँ पर पहुँचेंगे। और हमारे साथ वृंदा जी जुड़ी हुई है, वो आज के इस पावन अवसर पर क्या कहना चाहेंगी मैम? તો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી અને દ્વારકા ટુડેથી આપ સૌ જે પણ લાઈવ બન્યા છો એ દરેકની જન્માષ્ટમી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. કારણ કે જન્માષ્ટમીનો ઉત્સવ આપણે ત્યાં દ્વારકાધીશને ત્યાં શરૂઆત થઈ ગઈ છે. મહોત્સવ અમારા માટે તો મહોત્સવ છે, દ્વારકાનો પ્રમુખ તહેવાર છે. તો એની જે છે શરૂઆત થઈ ગઈ છે. મારી પાછળ સોરી કેમેરાની પાછળ ઓમ પણ છે અને હવે જે ભક્તો આપણે નીકળે એમના સાથે વાત કરીએ તો ભાઈ એમણે જે પહેલી ઝલક લીધી કદાચ 10 વાગ્યાના તેઓ લાઈનમાં ઊભા હશે અને 12 વાગે એમનો વારો આવ્યો હશે દર્શન કરવાનો. તો 2 કલાક લાઈનમાં ઊભા અને પછી 2 મિનિટ નહીં પણ 20 સેકન્ડ માટે એમને દ્વારકાધીશના દર્શન થયા હશે. તો એમની અનુભૂતિ શું છે આપણે પૂછીશું. અમે રાહ જોઈ રહ્યા છીએ કે લોકો દર્શન કરીને બહાર આવે. વૃંદાબેન ખાસ જે 20 સેકન્ડ નહીં પણ 2 સેકન્ડ આ જે ઝાંકી મળી જાય ને એનો બેડો પાર થઈ જાય. એટલે એક રાહ જોઈ એના કરતા જે દિલમાં થનથનાટ હોય ને જે ભગવાન દ્વારકાધીશના જે ભક્તો રાહ જોઈને ઊભા હોય એને પેલા દર્શન થાય અને કાનાની ઝાંકી થાય. ભગવાન સળગાવેલા કેને ના ગમે અને આ તો જગતનો અધિપતિ છે. એમાં આજે તો ભગવાનને પૂર્ણ શૃંગાર હોય છે. ભગવાનને તીર હોય છે મસ્તક ઉપર, ચોટલો હોય છે, મુગટ અને ભગવાનના એટલા વસ્ત્ર હેવી અને આખા ભગવાન જે માળાઓથી સજ્જ હોય છે, સોનાના હીરાના માણેકના જે વસ્ત્રો અને સોનાની એટલી માળાઓ, ભગવાન તો ખૂબ સુંદર જે છે એ લાગતા હોય છે. કારણ કે ખૂબ જ પૂર્ણ શણગાર જે છે એ ભગવાનનો આજે પૂજારી દ્વારા કરવામાં આવતો હોય છે. તો બસ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે જ્યારે ધર્મનગરી દ્વારિકા ગુંજી ઉઠી હોય અને ખાસ અહીંયા જે કૃષ્ણ ભક્તો છે, જે ભક્તોનું ઘોડાપૂર છે,
બસ આ જે પટ છે વૃંદાબેન, અત્યારે જે આ મોક્ષ દ્વાર છે ખાલી છે, પણ આ જ દ્વાર હજારોની સંખ્યામાં લોકો સાથે નાચતા ને કૂદતા ભરાઈ જશે. અને જે દ્રશ્યો છે દ્વારકાથી દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે. તો ખાસ વધુ વિગતે જે રીતના વૃંદાબેન આરતી થઈ રહી છે ભગવાન દ્વારકાધીશના સમગ્ર પૂજારી પરિવાર જ્યારે નંદગીરા નંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે ગુંજી ઉઠ્યો હોય. તમે પણ પૂજારી પરિવારના ભાણેજ છો, કેવી ફિલિંગ, શું અનુભવ? હું સાચે બહુ જ મિસ કરું છું કે અંદરનો માહોલ અલગ હોય છે. એમાં જ્યારે આરતી મને તો લાભ મળે છે. મારા મામાજી મહેશભાઈ પૂજારી, પંકજભાઈ પૂજારી, અને જ્યારે વારો હોય છે ત્યારે મંદિરની અંદર શણગાર આરતીમાં જે લાભો હું લઉં છું, આરતીની અંદર તમે જ્યારે ગૃહ જે હોય છે મંદિરની, જે ગૃહ મંદિર છે એમાં તમે હો અને આરતીનો જે નાદ હોય, તમે એકદમ તલ્લીન થઈ જાઓ, ભગવાનની અંદર ખોવાઈ જાઓ. એ ભગવાનની આરતીની જે ધૂન છે એ ધૂન પણ એટલી જ જોરદાર છે કે તમે બધું જ જે છે તમને ભૂલાઈ જાય, તમે એમાં સીધા જ તન્મય થઈ જાઓ. એવી આખી આરતીની ધૂન હોય છે. તો ઘણા બધા અહીંયા મીડિયા કર્મી પણ આવી પહોંચ્યા છે અને ખાસ જ્યારે કાનાના વધામણા થઈ રહ્યા હોય, મારી સાથે જેનિશા દીક્ષિત છે. ક્યાં કહોગે આપ? इस वक्त मैं तो यही कहूँगी कि मुझे तो बेहद खुशी है, क्योंकि जितने भी फेस्टिवल होते हैं मैं कहीं भी सेलिब्रेट कर लूँ, लेकिन जन्माष्टमी है वो तो मुझे यहीं पर सेलिब्रेट करनी होती है. तो आप लोग कमेंट बॉक्स में ज़रूर से लिखते रहिएगा कि आप अपने कृष्ण को किस तरीके से याद करते हैं और कैसे आप अपने कृष्ण को पुकारते हैं. इस वक्त जो है इनके हाथ में जो है लड्डू गोपाल है और वो लड्डू गोपाल को अपने साथ लेकर आई हैं. बहुत सारे भक्त आपने ऐसे देखे होंगे जो अपने कृष्ण के स्वरूप को जो है अपने साथ लेकर आते हैं. आपको किस तरीके की भावना अभी दिल में आ रही है? आप द्वारकाधीश की चौखट पर खड़ी हैं. बहुत अच्छी भावना आ રહી અમે લોકો પણ સુરતથી આવ્યા છે અહીંયા દર્શન કરવા કૃષ્ણ ભગવાનના જન્મદિવસ માટે. બહુ સારું લાગ્યું, અમે ખૂબ ખૂબ આભાર લાગ્યો અહીંયા સુધી પહોંચવા માટે. બહુ સારું લાગ્યું અહીંયા. कहाँ से आए हैं आप? सूरत गुजरात. अच्छा, ओके. आप पहली बार आए हैं? हाँ, पहली बार आए हैं हम. तो मतलब क्या आप जन्माष्टमी के इस खास पर्व पर यहाँ पर